પંચમહાલના પાનમ ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે। ડેમનું જળસ્તર જાળવવા માટે 14,045 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સતત પાણીની આવકને પગલે ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા। 2 દરવાજા 3.5 મીટર અને 1 દરવાજો 3 મીટર સુધી ખોલવામાં આવ્યો છે। હાલ પાનમ ડેમનું જળસ્તર 127.26 મીટરે પહોંચ્યું છે। પાનમ ડેમની ભયજનક સપાટી 127.41 મીટરે છે। સંવાદદાતા નિકુંજ જોડાયા છે વધુ અપડેટ સાથે। નિકુંજ, જણાવશો કે પાનમ ડેમની જળ સપાટીમાં સતત વધારો, શું વધુ અપડેટ? ચોક્કસથી છેલ્લા 24 કલાકના વધુ સમયથી પાનમ ડેમના જો કેચમેન્ટ વિસ્તાર છે તેમાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ છે, અને જેને લઈને જે પંચમહાલ જિલ્લાનો જીવાદોરી સમાન જે પાનમ ડેમ છે તેની અંદર નવા નીરની આવક થઈ છે, અને ડેમ જે છે સંપૂર્ણ તેની જે ભયજનક સપાટી છે 127.41 મીટર, તેનાથી હવે માત્ર 2% જ ઓછો છે ભરાવામાં। એટલે કહી શકાય કે 98% જેટલો ડેમ ભરાઈ ચૂક્યો છે। જે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી 14,000થી વધુ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાનમ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને જે નદી કાંઠાના વિસ્તારો છે તેઓને પણ હાલ એલર્ટ કરવામાં આવેલા છે। જી બિલકુલ નિકુંજ, માહિતી બદલ આપનો આભાર। તો પાનમ ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે। પંચમહાલના દ્રશ્યો પાનમ ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું।